હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. પણ આજે હું મજામાં નથી. અત્યારે મારી છોકરી ઊંઘે છે તો મેં કીધું અંદરની વાત છે હું તમને શેર કરું. અમુક વાર આમ બહુ એવું થાય છે. હું છે ને હવે એ વ્યક્તિ થઈ ગઈ હતી ને, પહેલાં તો હું બધું બહુ વિચારતી હતી મારી જોડે જ કેમ થાય છે આમને તેમ. પણ વચ્ચે એવી થઈ ગઈ ને કે ના આવે, ખોટું બધું વિચારીને મને મારી હેલ્થ ખરાબ નથી કરવી એમ કરીને. હવે એવું લાગી રહ્યું છે પાછું એ થવા મળ્યું છે. તો મને એમ થાય છે કે હું નવરી રહીશ ને, એટલે ફ્રી રહીશ ને તો હું બધું વિચાર કરીશ. એટલે આજે મને એમ થયું કે આજે હું તમારી જોડે શેર કરું એમ. ખબર નહીં, બહુ લો ફીલ થઈ રહ્યું છે. ગુસ્સામાં કંટ્રોલ નહીં રહેતો. પહેલાં ગુસ્સામાં કાબૂ કરતી થઈ ગઈ હતી હું. ભગવાનનું બી નામ લેતી હતી આમ ને તેમ. પણ અત્યારે શું થઈ ગયું છે ને ખબર નહીં પડતી. જે સહન કરવાની સીમા હોય ને એ મારાથી આમ નહીં થતું હવે. શું કરું? અમુક વાર છે ને એવું થઈ જાય છે કે બધું છોડીને જતી રહું ક્યાંક. કોઈ એવું થાય છે કે જતી રહું ક્યાંક. પછી એમ થાય કે ના યાર, ફેસ તો કરવો પડશે ને. એમ થાય છે કે આપણે આટલા સારા હોવાની આટલી બધી પરીક્ષા કેમ? આપણને જ કેમ બધા બોલે એમ કે કોઈ આપણને સમજતું જ નથી. પછી એવો પોઈન્ટ આવી જાય ને કે હું હવે કોઈને સમજાવવી નથી. છે ને જે સમજવું એ સમજે યાર. મારે હવે કોઈને સમજાવવા નથી. મેં એવું બધું મૂકી દીધું. મારે કોઈને સમજાવવા નહીં. હવે મને નહીં ફરક પડતો કોઈ મારા વિશે શું વિચારે શું નહીં. મને ખબર છે મારે બધું બધા માટે સારું કરવાનું, મારા માટે સારું કરવાનું છે, મારી છોકરી માટે સારું કરવાનું છે. મારો ઘરવાળો આટલો સારો છે, ટચવુડ બધું એ મારા માટે કરે છે, મારી છોકરી માટે કરે છે. તો મારે એને જોઈને મારે જીવન જીવવાનું છે, મારી છોકરી જોઈને મારે જીવન જીવવાનું છે. તો મારે બસ એ લોકો જ છે. મમ્મી પપ્પા બી છે, બધા છે. પણ એમ કે મને દુનિયા શું મારા વિશે શું વિચારે છે મને એનું કશું લેવા દેવા નહીં. બસ એ જ મેં વિચાર લીધું છે. પણ યાર અમુક વખત એવું થાય ને યાર કે ક્યાં સુધી આપણા મનને આપણે એવી રીતે સમજાવવાનું. કોઈક હોવું જોઈએ યાર એવી રીતે કે આપણે આપણા મનની વાત કોઈને કહી શકીએ. હું છે ને કોઈને મારી જલ્દી મનની વાત નહીં કહેતી. કારણ કે મારા જો એટલા ખરાબ અનુભવ થઈ ગયા છે ને કે મારા મનની મેં વાત કરી હોય ને એ એકદમ ચર્ચામાં ફેલાઈ ગઈ. હું મારા મનની વાત કોઈ નથી કહેતી, મારા મનમાં જ રાખું. મારા ફ્રેન્ડ્સ બી હવે એટલા નથી. હું કર્યું છે કે ફ્રેન્ડ્સ હોવા જોઈએ. સિરિયસલી ફ્રેન્ડ્સ હોવા જોઈએ. આપણા લોકોની આટલી બિઝી લાઈફ ક્યારથી થવા મળી મને એ જ નહીં ખબર પડતી. આપણે એમ કહીએ કે તમારા લોકો જો ટાઈમ નહીં તમે ક્યાંથી ફોન કરો છો. આપણે એમ કહીએ તો તમે લોકો કેટલા ફોન કરો છો યાર. તમે બીજા પર આંગળી ઉઠાડો છો કે તમે ફોન નહીં કરતા, આમ નહીં કરતા. તમે કેટલા ફોન કરો છો યાર. તમે તમારા કામમાં એટલા બિઝી હો છો તો સામેવાળું બી એના કામમાં બિઝી હોય જ છે ને. કોઈ ફ્રી તો રહેતું નથી.
અને બીજી વાત, હા, મેં કાલ વિડીયો, હવે રોવાનું નહીં, રોવાનું, મેં મારો વિડીયો અપલોડ કર્યો હતો કાલે, તો મને સારો રિસ્પોન્સ મળ્યો છે, તો થેન્ક યુ સો મચ. અને મારી વાતને આવી રીતે પહોંચાડજો કે હવે એ બધી માન્યતા દૂર થઈ ગઈ, બધી જે જૂનવાણી છે જૂનવાણીમાં જ રહેવા દો, કે દીકરીના મા બાપ છોકરી જોડે ના રહી શકે, એવું ના હોય. તે સમય પ્રમાણે બદલવું જ પડે. અને બધી થિંકિંગ જે બધી નેરો માઇન્ડની છે એ બધી કાઢી દેવી પડે. મારો અવાજ બી થોડોક તમને એવું લાગી રહ્યો હશે. પહેલી વખત આવી રીતે રોઈ છું. મારો આ વ્લોગ જોશે ને લોકો તો મારી તો શું વાટ લગાવશે કે આ બધા શું મૂકી રહી છે આમને તેમ. કંઈ નહીં યાર, થઈ જશે બધું. નહીં, બી પોઝિટિવ. લાઈફમાં પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે, એ મને ખબર પડી ગઈ. એટલે હવેથી નક્કી કર્યું છે પોઝિટિવ વિચારવાનું, નેગેટિવ નહીં વિચારવાનું. પોઝિટિવ વિચારશો, પોઝિટિવ બોલશો તો પોઝિટિવ થશે. એટલે હંમેશા પોઝિટિવ જ વિચારવાનું. એનો બસ આટલું ઈચ્છા હતી આજે કે હું કંઈક શેર કરું એમ. રાધે રાધે.